જૂનાગઢમાં માંગરોળ તાલુકામાં લોનમાં ફસાયા ખેડૂતો, લોન લઈને ફસાયા ખેડૂતો, લોનની હવે 12% ચૂકવવાના પડશે વ્યાજના અને ખેડૂતો મુશ્કેલી વધી. ભવાનીગઢના ઉપસરપંચ ઝડપાયા, ગેરકાયદેસર ખનનમાં કાર્બોસેલ ખનનમાં ઉપસરપંચ ઝડપાતા તંત્ર હરકતમાં આવી, સરકારી જમીન પર ખનન, પાકા મકાનો તોડી. અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ પ્લેન બંધ કરવા માંગ કરી, પાયલોટ ટ્રેનિંગ પ્લેન લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ, પાયલોટ ટ્રેનિંગ પ્લેન બંધ કરવા માટે પ્રતિક ઉપવાસ આંદોલન. વ્યારામાં ડીઝલ ચોરીનો ભેદ ઉકેલાયો, 1400 લીટર ડીઝલ ચોરીમાં 3 શખ્સો ઝડપાયા, પોલીસે કબજે કર્યો 2.85 લાખનો મુદ્દામાલ. માર્કેટ યાર્ડની ચૂંટણી માટે આજે મતદાન, અણદા પટેલે બનાવ્યું અલગ પેનલ, ભાજપના આપ્યું મેન્ડેટ, ચૂંટણીમાં ઉત્સાહ તાપ પડે અને સરકારી રાજકારણ. હાલોલના ગેટી ફળિયામાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થતા પૂર્વ નોટિસ છતાં પગલાં નહીં લેતા ભીત ધરાશાયી, 2 લોકો સલામત બહાર કઢાયા. નરેધાર તાલુકાના લુવારા 8:30 અને 8 તેમાંથી તાળાબંધી કરવામાં આવી. આરોગ્ય કેન્દ્ર વિવાદે તાળું વાગ્યું અને પ્રવેશોત્સવ વચ્ચે શાળાઓ દરવાજા બંધ થયા. જેડીસી ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, પુષ્પક ઇન્ડિયા કંપનીમાં આગ લાગી. ભાવનગરના આદેવાડા વિસ્તારમાં પાકા રસ્તાનો અભાવ, રોજના જીવનમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ચોમાસામાં રસ્તાઓના કાદવ કીચડથી ભરાયા, ચાલવું મુશ્કેલ બન્યું. રાજકોટમાં ભ્રષ્ટાચારનો ફરી પર્દાફાશ, ચોમાસે રોડનું કામ શરૂ, મનપાએ બતાવી બુદ્ધિ, કોર્પોરેટર અને ધારાસભ્ય ઉપર સ્થાનિકોના ગંભીર આક્ષેપ.